ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ એમ ટુંડાલિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ પોલિટિકલ સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, આપને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે રાજ્યશાસ્ત્રના અભ્યાસીઓ છે, એમાં રુચિ ધરાવીએ છે. આ એક ખૂબ જ રસપ્રદ વિષય એટલા માટે બને છે કે જે આપણને સિસ્ટમના અનુસંધાનમાં, રાજ્યના અનુસંધાનમાં, રાષ્ટ્રના અનુસંધાનમાં કોઈ પણ ચોક્કસ આપણી જે વિચારધારા છે, વહીવટીતંત્ર છે, જેનાથી આપણે રોજિંદા જીવનમાં પ્રભાવિત થઈએ છીએ, જે આપણા જીવનની અંદર જે ઘટનાઓ છે એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણને અસર કરતા બને છે. આપણે પણ એક સિસ્ટમનો એક ભાગ છે અને એટલા માટે આ વિષયનો અભ્યાસ, આ વિષયમાં રુચિ એક પસંદગીતા બની જાય છે. જ્યારે આપણે ચોક્કસ વાત કરીએ છીએ વિચારધારાની, તો લોકતંત્ર અને એક બાજુ છે સરમુખ અત્યારશાહી તંત્ર. આપણે ઘણા લેક્ચરથી એક પર્ટિક્યુલર ટૉપિક ઉપર વાત કરી છે કે ભાઈ લોકતંત્રને સાર્થક કરનારા પરિબળો જો હોય તો એમાંનું એક પરિબળ તરીકે આપણે એ રાજકીય પક્ષોને ગણી શકાય છે. પ્રજાલક્ષી અભિગમ, જે લોકતંત્ર જે પાસું છે એને એક સાર્થક બનાવતું ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. એમાંનું એક આ પરિબળ છે કે રાજકીય પક્ષો. બીજા ફેક્ટર્સ પણ આપણે જોઈએ કે જે બંધારણ જે છે એ પણ એક લોકશાહીને સાર્થક બનાવતું એક ચોક્કસ પરિબળ છે. આના અનુસંધાનમાં કે રાજકીય પક્ષોના કેન્દ્રમાં કોણ છે, પર્ટિક્યુલર લોકશાહી તંત્ર વ્યવસ્થાની અંદર લોકો જે છે એ કેન્દ્ર સ્થાને બને છે. પોતાની જે વિચારસરણી છે એને ચરિતાર્થ કરવા માટે પોતાનું વહીવટથી માંડીને, રક્ષણથી માંડીને આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આપણે જે વ્યવસ્થા તંત્ર ઊભી કરી છે એમાં લોકતંત્રને સાર્થક બનાવનારું આ પરિબળ રાજકીય પક્ષો, એના અનુસંધાનમાં આપણે ચર્ચા ઘણા લેક્ચર્સમાં કરી છે. આ વ્યવસ્થા તંત્રની અંદર ફરીથી હું રિપીટ કરું છું કે રાજકીય પક્ષોને આપણે કઈ રીતે ગણી શકીએ છીએ. ભારતીય લોકતંત્ર વ્યવસ્થાની અંદર આપણે વાત કરીએ છીએ તો એક પ્રાદેશિક પક્ષો છે કે જે રાજ્યના ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે, અને એક રાજકીય પક્ષો છે કે જેનો વ્યાપ્ત ઘણો વિશાળ માત્રામાં છે. ઘણા બધા રાજ્યોની અંદર એમની પક્ષની સરકાર પણ રચાતી હોય છે. તો આ એક સિસ્ટમનો આપણો એક ચોક્કસ ભાગ છે. આપણે 3 થી 4 લેક્ચર્સ આ અનુસંધાનમાં આપ્યા છે કે ભારતના મુખ્ય રાજકીય પક્ષો કયા કયા છે. લાસ્ટ લેક્ચરોની અંદર આપણે કોંગ્રેસ છે, સામ્યવાદી પક્ષો છે, બીજેપી છે, એના અનુસંધાનમાં આપણે થોડી ટૂંકાણમાં પણ ચર્ચા તો કરી હતી. આ જ ટૉપિકને આપણે કન્ટિન્યુ કરીએ છીએ આજે કે ભારતમાં મુખ્ય રાજકીય પક્ષો, અને એમાં આજે આપણે જોઈશું કે બહુજન સમાજ પક્ષ એ
આજનો આપણો ટોપિક રહેશે. મિત્રો, જ્યારે આપણે વાત કરીએ છીએ ભૌગોલિક દ્રષ્ટિની અનુસંધાનમાં, તો વિશાળ માત્રામાં ભારતીય જે ભૌગોલિક ક્ષેત્ર છે એમાં ઉત્તર પ્રદેશનું ભૌગોલિક ક્ષેત્રે એ ઘણો વ્યાપ્ત છે. અને જ્યારે આપણે એના અનુસંધાનમાં જોવા જઈએ છીએ તો એની વિધાનસભામાં હોય કે લોકસભાની ચૂંટણી હોય, એમાં એની ભૂમિકા એ ક્યાંક નિર્ણાયક પણ બનતી હોય છે. એના જ અનુસંધાનમાં ત્યાંના જે પક્ષો છે એ પણ ઘણી અસરકારક ભૂમિકા અદા કરતા હોય છે. એના અનુસંધાનમાં આપણે થોડી ચર્ચા કરીએ છીએ કે બહુજન સમાજ પક્ષ પણ, જેનું વર્ચસ્વ રાજકીય પક્ષ તરીકે યુપીમાં પણ સારી એવી પકડ છે અને એ રાષ્ટ્રીય રાજકારણમાં પણ એનું એક ચોક્કસ યોગદાન છે. શું એની ભૂમિકા છે એના પર થોડી ચર્ચા કરીશું આજે. બહુજન સમાજ પાર્ટી, જેને બસપા તરીકે આપણે બીએસપી તરીકે ઓળખીએ છીએ, એનો ઉદ્ભવ કઈ રીતે થયો છે? બસપાનો ઉદ્ભવ પણ એક સામાજિક ન્યાય અને અધિકારોના રક્ષણની માંગણીઓ માટે એક આંદોલનમાંથી એમનો ઉદ્ભવ થયો હોય તેવો આપણને ખ્યાલ આવે છે. પક્ષના નામમાં એ ભારતીય શબ્દ નથી, પરંતુ બહુજન શબ્દાવલી ભાષામાં અપનાવેલ ભગવાન બુદ્ધના ઉદ્દેશમાંથી તે લેવાયો છે, જે બિન બ્રાહ્મણવાદી વૈકલ્પિક રાજકીય ધ્રુવીકરણ એક સૂચક આપતું પરિબળ જોવા મળે છે. બસપાની સ્થાપના 1984માં એના પ્રણેતા તરીકે, એના સ્થાપક તરીકે આપણે કાશીરામ એ કરી, જ્યારે તેઓ સરકારી કર્મચારી જ્યારે હતા ત્યારે તેઓ આંબેડકરજીના વિચારોથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને એના અનુસંધાનમાં જ તેમને બસપાની 1984માં સ્થાપના કરી હતી કાશીરામ રાણાએ. અસ્પૃશ્યતા ગણાતા જે હરિજનો છે, જે દલિત છે, તેમાં અમાનવીય કઠરી સ્થિતિ વિશે એ ઉગ્ર આંદોલનો, સંઘર્ષો, એક સહાનુભૂતિપૂર્વકની એમની ચિંતા અને ચિંતન એમણે આ સમયે કર્યા હતા. બંધારણીય જોગવાઈઓ મુજબ અનુસૂચિત જાતિ માટે શિક્ષણ જે છે, સરકારી નોકરીઓ છે, રાજકીય પ્રતિનિધિત્વમાં અનામતની નીતિને ઉત્તર થયેલા અમલથી અધિકારો માટે લોકોને જાગૃત કરવા, ખાસ કરીને યુવા વર્ગ એ આ સમયે ઉભર્યો હોય તેવું આપણે ચોક્કસ જોઈ શકાય છે. કાશીરામજીએ જ્યારે યુવાન હતા ત્યારે બસપાની સ્થાપના પહેલાં 70ના દશકમાં કાશીરામે સ્થાપેલા બામશેફ નામની પછાત અને લઘુમતી સમૂહના સરકારી કર્મચારીઓના આ સંગઠને દેશવ્યાપી આંદોલનો કર્યા હતા અને અધિકારોના રક્ષણ માટે તેમને અસરકારક સંગઠનની એક લડત આપી હતી. એટલે શું કહેવા માગે છે કે કાશીરામજીએ જ્યારે યુવાન હતા ત્યારે 70ના દશકમાં એમને બામસેફ, બહુ ખૂબ જ મિત્રો પ્રચલિત આ શબ્દ છે, વારંવાર આપણે ક્યારેક ધ્યાનમાં પણ આવતું હોય કે બામસેફ એક સંગઠનની રચના એક કાશીરામજીએ એ સમયે કરી હતી. બામસેફ જે સંગઠન જેને આધાર બનાવીને કાશીરામજીએ 1981માં DS4 દલિત શોષિત
સંઘર્ષ સમિતિની પણ એમને સ્થાપના એ કરી હતી. આ બિન રાજકીય વિરોધ મંચ જેવા દલિત સંગઠનમાં પછાત જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ હોય, વ્યવસાયિકો હોય કે જે બેકાર યુવાનો હોય તે આમાં જોડાયા હતા. પર્ટિક્યુલર આ જ્ઞાતિના કે જે વિદ્યાર્થીઓ છે, ક્યારેક વ્યવસાયિકો અને ખાસ કરીને જે બેકાર યુવાનો છે તે લોકો એ સમયે આ પાર્ટીમાં જોડાયા. ઉત્તર પ્રદેશના ઉત્તર ભારતમાં અધિજ્ઞાતિવાદી રાજકારણમાં એક સશક્ત વૈકલ્પિક રાજબળ તરીકે બસપા એ ઉભર્યો હોય ને તેવું આ સમયે આપણે ચોક્કસ લાગે છે. તો આપણે એક ચોક્કસ એનું માળખું જોયું મિત્રો કે કઈ રીતે બસપા એક પક્ષ તરીકે એની શું ઉદ્ભવ સ્થાન રહ્યું, કયા કયા ફેક્ટર્સ એમાં રહ્યા, કયા વ્યક્તિ કઈ સંસ્થાઓના માધ્યમ થ્રુ એમનો ઉદ્ભવ થયો. આગળ આપણે થોડું જોઈએ કે પર્ટિક્યુલર આ પક્ષ એ કયા પ્રકારની વિચારસરણીમાં માનતો હતો અને શું એના અનુસંધાનમાં એમની વિચારસરણી રહી. તો આ પક્ષની જે વિચારસરણી છે એ દલિત છે, મુસ્લિમ છે તથા અન્ય શોષિત અને વંચિત જે પછાત સમૂહોમાં એમની જે આર્થિક અને સામાજિક ઉત્થાન તેમજ તેમનો જે વિકાસ થાય તેને સમર્પણ કરવાની આ પક્ષની એક વૃત્તિ રહી, એમની વિચારધારા રહી. બહુજનને જાગૃત કરવા તથા દબાયેલી અને કચડાયેલી જ્ઞાતિઓમાં રાજકીય શક્તિ તથા સામાજિક સન્માન, તેમનું આત્મગૌરવ વધારવા, તેમનો જનાધાર વધારવા બસપાએ રસપ્રદ પ્રચાર અને પ્રસાર પણ એ સમયે કર્યા હતા. વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોવા અહીંયા મળે છે કે બહુજન જાગૃત કરવા, જે દબાયેલી અને કચડાયેલી જ્ઞાતિના લોકોને સશક્ત કરવા, શક્તિ કરવા, તેમને સન્માનપૂર્વક સ્થાન આપવા અને આત્મગૌરવ જાળવવા માટે. આ જે આત્મગૌરવની વાત આવે છે ને, દેટ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે જ્યાં દરેકને લોકતંત્રની અંદર એક સમાનતાના અધિકારે, સ્વતંત્રતાના અધિકારે અને સાથોસાથ દરેક માનવ જગતને આત્મગૌરવ જળવાય એ પ્રકારનું તંત્ર વ્યવસ્થા, દેટ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ ડેમોક્રેસી. તો અહીંયા એનો ઉલ્લેખ થાય છે કે રાજકીય સશક્તિકરણ માટે, સામાજિક સન્માન માટે અને આત્મગૌરવ દરેક લોકોનું જળવાય એ એમનો એક રસપ્રદ વિષય બની ગયો છે. એમનું એક સૂત્રનું વાત થઈ છે. આગળ વધીએ તો લોકશાહી સમાજના ખાડા ટેકરા સમાન કરી તેને સમતળ કરી એક સન્માનપૂર્વક, એક અધિકારપૂર્વક સહઅસ્તિત્વ જીવનની એક સર્વોત્તમ વ્યાપકતા છે એવું ફલિત કરનારી એ એમની ચોક્કસ એક વિચારસરણી હતી કે જેમાં લોકોને સન્માનની આપવાની વાત છે, તેમના અધિકારની વાત આવે છે, તેમના સહઅસ્તિત્વ જીવનની સર્વોત્તમ એક વ્યવસ્થા ઉત્પન્ન થાય, લોકોમાં સુમેળતા ઉત્પન્ન થાય, દરેક એક સમાન તક મળે, એ ફેક્ટર્સની અહીંયા એમની ચોક્કસ વિચારસરણીમાં આપણે જોવા મળે છે. ભારતના ઐતિહાસિક રીતે પરસ્પર જે કડવાશ છે, આક્રોશ છે, અંતરવાળા જે તમામ જ્ઞાતિ સમૂહો છે તે તમામ એક મંચ પર એકત્રિત થાય, પોતાનું ઘટક દીઠ તથા સામૂહિક સશસ્ત્રીકરણ કરી આર્થિક સામાજિક સ્થિતિમાં તેઓ પરિવર્તનની વાત એ ચોક્કસ આ વિચારસરણી એમની આપણને જોવા મળે. જે પક્ષની વિચારધારા ઘડવામાં
ગૌતમ બુદ્ધ છે, આંબેડકર છે, જ્યોતિબા ફૂલે, નારાયણ ગુરુ, છત્રપતિ શિવાજી મહારાજ તથા કાશીરામ જેવા વિચારકો છે, સમાજ સુધારકો છે તથા રાજકીય કાર્યશીલ આ લોકોનું એક વિશિષ્ટ પ્રદાન થયેલું હોય તે પણ આપણને જોવા મળે. તેની આ જે વિચારસરણી છે એ ડાબેરી તરફ ઝોંક ધરાવતી હોય ને તેવું આપણે કેન્દ્રવર્તી તરીકે ચોક્કસ રીતે માની શકીએ. તો પર્ટિક્યુલર આ એક એમની ચોક્કસ વિચારસરણી હતી કે બસપાની શું એવી પોલિસી છે કે જેને અનુસંધાનમાં રાખીને જે સમાજના કેન્દ્રબિંદુઓ જે છે એના પર એમને કેન્દ્રિત કરીને એમણે પોતાના વિચારોના અનુસંધાનમાં પોતાના પક્ષને એક યોગ્ય દિશા આપવાનું કામ કર્યું તે આપણને જોવા મળે. થોડા આગળ જઈએ મિત્રો. સંગઠનની દ્રષ્ટિએ અને સામાજિક આધારોના પરિપ્રેક્ષમાં આપણે આ પક્ષને કઈ રીતે જોઈ શકીએ છીએ તો આપણે ધ્યાન આપીએ કે આ જ્યારે આંદોલનીય સંઘર્ષોમાંથી જે ઉદ્ભવેલા જે પક્ષો છે એ સંગઠનોમાં એ તમામ સત્તા એક હતું અને વ્યક્તિ કેન્દ્રિત બને છે. સંગઠનનું એક એની બંધારણીય મુજબની સંચાલન તથા તેનું સંસ્થીકરણ ના થાય તથા નાણાકીય ભ્રષ્ટાચાર વિકરાળ બને તો તે નબળો પણ પડી શકે છે. દલિત હોય એ બસપાને પોતાનું પક્ષ તરીકે જોયો છે. પક્ષમાં સત્તાનું કેન્દ્રીકરણ તેમણે સ્વીકાર્યું તેમજ વારંવાર તેને વફાદાર થઈને તેને મતાધિકાર બનીને તેઓ મત આપ્યા છે. પરંતુ એક અન્ય સમૂહો જે હોય છે તેમણે આ પ્રકારનું કર્યું એ નથી. એટલે કે દલિત વર્ગનો કંઈક ઝોંક કંઈક વિશેષ માત્રામાં આ પક્ષ તરફ રહેલો છે તે ચોક્કસ રીતે કહી શકાય. જમીન પરનો જે અસંતોષ પક્ષ એ આ પક્ષના એ ઉચ્ચ નેતૃત્વ સુધી એ પહોંચાડી શક્યો નથી. એની પાછળનું આ એક ચોક્કસ રીઝન આપણે ગણી શકાય. અને એનું પરિણામ એ આવે છે કે જ્યારે ચૂંટણીઓમાં એમને પરાજય અને એમની પડતી એમને જોવી મળી હોય છે. પરાજયનો સામનો કરીને એમની પડતી પણ શરૂ થઈ હોય તેવા ખ્યાલ આપણને ચોક્કસ રીતે જોવા મળે. બસપામાં 50% યુવા મતદારો જે છે એમનો ટેકો એ ધરાવે છે. પરંતુ એ યુવા પાંખ જે છે ને એ ક્યાંક સ્થાયી થઈ હોય ને તેવું આપણને એનો અભાવ આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ. જ્યારે ભાઈચારાની સમિતિ એ સંગઠનની એક વિશિષ્ટ વ્યવસ્થા બની હોય એ આપણને દેખાય છે. કઈ સમિતિ? ભાઈચારા સમિતિ એ સંગઠનની એક વિશિષ્ટ વ્યવસ્થા બને છે અને તેનાથી તે અન્ય જ્ઞાતિ અને સમૂહો સાથે તે સંપર્ક પણ કરી શકે છે, સંબંધ પણ સ્થાપિત કરી શકે છે અને તેનું સંકલન પણ એ વિકસિત કરી શકે છે. તેની પાછળનું પીઠબળ બને છે એ ભાઈચારા સમિતિ. બસપાની અંદાજ મુજબ બહુજન શ્રેણીમાં એ સમાવિષ્ટ કરે એવી લગભગ 6000 જ્ઞાતિઓ છે જે ભારતના કુલ વસ્તીના 85% થાય ને તેવું આપણને ચોક્કસ રીતે જોવા મળે. પક્ષને મૂળ સંગઠનીય શક્તિ, જનાધાર, સ્થિરતા તથા સત્તા એ ફક્ત આપણે ઉત્તર પ્રદેશમાં મળી હોય ને તે આપણને જોવા મળે. કારણ કે ઉત્તર પ્રદેશની અંદર એનું પીઠબળ જે છે એની પક્ષની સંગઠનીય શક્તિ છે એ કંઈક વિશાળ માત્રામાં અનુદ્ભવી હોય તેવું આપણને
ઉત્તર પ્રદેશમાં જોઈ શકાય છે. અન્ય રાજકીય રાજ્યો છે જેવા કે પંજાબ છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત કે જેમણે ચૂંટણી તો લડી પણ એમને જે ખાસ સફળતા મળવી જોઈએ કે જેવી એમને ઉત્તર પ્રદેશમાં મળી છે તેવી સફળતા આ પ્રાદેશિક પક્ષો આ બધા રાજ્યોમાં એમને એટલી સફળતા મળી શકી નથી. સામાજિક આધારોના વિતરણ માટે અન્ય પક્ષો સાથે પણ તેમને જોડાણ કર્યા છે, પરંતુ જે આંતરજ્ઞાતીય વિરોધાભાસો છે, જે ટકરાવો છે, તેને લીધે એ લોકો ટકી શક્યા એ નથી, તે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ એક પક્ષની ચોક્કસ એવી કામગીરી શું રહી છે કે એક પક્ષ તરીકે અસ્તિત્વમાં તો આવી ગયા, એક ચોક્કસ વિચારસરણી અપનાવી અને આગળ જતાં એમાં કામગીરી શું રહી છે, આ પક્ષની એક ચોક્કસ ભૂમિકા શું રહી છે એના પર થોડું ફોકસ કરીએ. બસપાએ સૌથી મહત્ત્વની કામગીરી એ લાંબા ગાળા માટે વૈકલ્પિક, બિન મનુવાદી, સૈદ્ધાંતિક અને બૌદ્ધિક ભૂમિ એ તૈયાર કરવાની કરેલી છે. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લઈ પ્રદાન કરી ચૂકેલા પરંતુ ક્યાંક હાંસિયામાં ધકેલાઈ ગયેલા જે આપણા વિચારકો છે, સ્વતંત્ર સેનાનીઓ છે, એ નવા દલિત બહુજન સ્મૃતિચિહ્નો છે તથા તેના પ્રેરક સ્મારકો છે તેને પુનઃજીવિત કરવાનું કાર્ય પણ આ પાર્ટીએ કર્યું હોય તેવું આપણને જોવા મળે. બસપાના બૌદ્ધિક તથા સામાજિક વિજ્ઞાની બદ્રીનારાયણ તિવારી એક નોંધ આપે છે. એ શું કહે છે કે ઉત્તર ભારતમાં ભૂમિ સ્તરે દલિતોને એકજૂથ કરવાના પ્રયાસ કરતા 1857માં એટલા બધા એ પરાક્રમી વીર પુરુષો, મહિલાઓ, એ ખોવાયેલો ઇતિહાસ જે છે, એ દંતકથાઓ છે, એ લોકવાયકાઓ એ મળ્યા છે જેનું દસ્તાવેજીકરણ થયું ન હતું. આ ખોવાયેલા આ ઇતિહાસને ફરી વારસા રૂપે તે લોકસ્મૃતિમાં જાળવવા લખનૌમાં આ અસંખ્ય મોટા સ્મારકોનું તેમણે નિર્માણ કર્યું હોય તે પ્રકારની પણ કામગીરી જે છે ને એ આ પાર્ટીએ કરેલી હોય તે આપણને જોવા મળે. ચૂંટણીઓમાં બસપા એ નોંધપાત્ર કીર્તિમાનો એ અંક કર્યા છે. 1993ની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં વિધાનસભામાં 12% મત સાથે 67 બેઠકો એટલે કે 67 બેઠકો તેમણે 1993માં જીતી હતી તેની વિધાનસભાની બેઠકોમાં. જ્યારે સમાજવાદી પક્ષ ભાજપના ટેકાની માયાવતીએ સરકાર બનાવી હોય અને બીજી વખત મુખ્યમંત્રી બન્યા હોય તે પણ આપણે જોવા મળે. 1996માં જે લોકસભાની ચૂંટણીમાં તેમણે 10 બેઠકો એમાં વિજય મેળવ્યો હોય તે આપણને ખ્યાલ આવે. અને 1997ની એ વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમને 66 બેઠકો મળી અને ભાજપ સાથે એ ચૂંટણી તથા સત્તાની એ ભાગીદારીની એમને સમજૂતી કરી હોય તે ખ્યાલ આવે છે. પરંતુ આ જે સમજૂતી છે એ બહુ લાંબી એ સમયે ચાલી ન હતી. એનાથી આગળ જઈએ તો 1998ની જે લોકસભાની ચૂંટણીમાં
એ જે બસપા છે ત્યારે એક સમય એવો આવે છે કે એ પીછેહટ થાય છે. આ એક પર્ટિક્યુલર સમયની વાત થઈ. આગળ જતાં 2007માં એણે જ્યારે શ્રેષ્ઠ દેખાવ કર્યા હોય તેવું પણ આપણને જોવા મળે. પોતાના સ્વબળે બસપાએ એક સ્પષ્ટ બહુમતી એ મેળવી હતી, સરકાર પણ બનાવી અને એક પૂર્ણ મુદત સુધી તેમણે આ સરકાર ચલાવી હોય તે આપણે 2007માં જોઈ શકીએ. આ 25 વર્ષના અસ્તિત્વમાં બસપાએ દેશનો ત્રીજો મોટો રાજકીય પક્ષ બન્યો હોય તે આપણને ખ્યાલ આવે. પરંતુ 2007માં જે બેઠકો 2206 જેટલી બેઠકો જે મળી હતી તે ઘટીને 2012માં આપણે જોવા જઈએ તો એ 80 થઈ ગઈ હોય તે આપણને ચોક્કસ રીતે જોવા મળે છે. બે 2014માં લોકસભાની એક પણ બેઠક તેમને આગળ જતાં જોવા જીતી ન હતી તે આપણે જોઈ શકીએ છીએ. 2019ની જ્યારે ચૂંટણીઓની વાત આવે છે ત્યારે પણ 3 પક્ષોનું તેમણે જોડાણ કર્યું હોવા છતાંય પણ 80માંથી ફક્ત 15 બેઠકો તે મેળવી શક્યા અને એમાંથી બસપાને 10 બેઠકો એ મળી હોય તેવું આપણને જોવા મળે. આમ ભ્રષ્ટાચારની અસંખ્ય આક્ષેપો પણ એમના પર થયા, કોર્ટના કેસ પણ થયા. આ અનુસંધાનમાં તેમનું જે સંગઠન એ ક્યાંક ને ક્યાંક એની અસર પડી હોય અને એ ક્યાંક નબળું પણ પડ્યું હોય તેવો આપણને ખ્યાલ મળે. ક્યારેક સામંતવાદી વૃત્તિને કાર્ય પદ્ધતિ નહીં પણ એમના પર ટીકા થઈ હોય અને જેના લીધે જનાધાર એમને ગુમાવ્યો હોય. આ બધા ફેક્ટર્સ એ આપણને જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, એક રાજકીય પક્ષ તરીકે બસપાની શું એક ચોક્કસ ભૂમિકા રહી એનું આપણે બહુ ટૂંકાણમાં અભ્યાસ કર્યો. એનો ઉદ્ભવ શું થયો, એની રચના શું છે, એમની વિચારસરણી શું છે, એમની ચોક્કસ કામગીરી શું રહી અને આ એક પક્ષનો વ્યાપ્ત ક્યાં સુધી રહ્યો, એમને કયા કયા ફેક્ટર્સ ઉપર ફોકસ કર્યું અને એમણે લોકોના લાભાર્થે, સમાજના ઉત્થાન માટે, રાષ્ટ્રના વિકાસ માટે એમની ચોક્કસ કયા પ્રકારની વિચારસરણી રહી તે આપણે જોયું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ઘણા લેક્ચરથી આપણે એક પર્ટિક્યુલર ચોક્કસ ટૉપિક ઉપર ચર્ચા કરી રહ્યા છે. રાજકીય પક્ષો કે જે રાષ્ટ્રીય સ્તરના છે, કે જેની અંદર ચુનિંદા એવા આપણા રાજકીય પક્ષો છે કે જેની આપણા લોકશાહી તંત્ર વ્યવસ્થાની અંદર એક ચોક્કસ પીઠબળ છે. રાષ્ટ્ર નિર્માણમાં હોય, લોકશાહી વ્યવસ્થા તંત્રને મજબૂત કરાવવાની હોય, રાષ્ટ્રના હિતમાં જે કામગીરી કરવાની હોય તે આ રાષ્ટ્રીય પક્ષો કરતા હોય છે તે આપણે જોયું છે. કોંગ્રેસ હોય, બીજેપી હોય, સામ્યવાદી પક્ષો હોય, બસપા હોય અને બીજા કેટલાય રાજકીય એવા આપણા પક્ષો છે કે જેમની ભૂમિકા એ લોકતંત્રને મજબૂત કરવા, ચરિતાર્થ કરવા ચોક્કસ એવું એમનું પીઠબળ છે. કદાચ એવું કહી શકાય કે લોકતંત્ર વ્યવસ્થામાં રાજકીય પક્ષો વગર સાચા અર્થમાં એને લોકશાહી તંત્ર વ્યવસ્થા ના ગણી શકાય. આપણે આપણી એક વ્યવસ્થા તંત્રને આગળ વધારવા માટે, ધપાવવા માટે, આપણે વિચારસરણીને પ્રસ્તુત કરવા માટે ચૂંટણી એક ચોક્કસ માધ્યમ છે અને રાજકીય પક્ષોની ભૂમિકા એમાં આપણે કોઈ પણ રીતે નજરઅંદાજ ન કરી શકીએ. આ એક ટૉપિક છે આપણા પોલિટિકલ સાયન્સના એક ભાગરૂપે. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે થોડે અંશે પણ આ બધા ટૉપિકો ઉપર તમારું થોડું ધ્યાન જાય, તમને થોડી સમજણ ઊભી થાય અને રાજ્યશાસ્ત્ર જે એક રોમાંચક, એક ખૂબ જ રસપ્રદ વિષય છે તેનો આપણે અભ્યાસીઓ આ રીતે અભ્યાસ કરતા રહીએ. એ સાથે અહીંયા વિરમું છું. હું વિશાલ ટુંડાલિયા રજા માગું છું.
જય ભારત, જય હિન્દ. स्वाध्यायः परमः